હા તો મિત્રો, આજે આપણે શીખીશું ભાખરવડી કેવી રીતે બનાવવી. તો સૌથી પહેલાં લીધો છે, જોઈ લો, આ 500 ગ્રામ મેંદાનો લોટ, અને એમાં 2 ચમચી છે બેસન અને 1 ચમચી નિમક નાખ્યું છે. એ લોટ બંધાઈ જાય એટલે હમણાં તમને બતાવું. મિત્રો, આપણે આ લોટ બંધાઈ ગયો છે. લોટ બાંધીને આપણે રોટલીની જેમ જ આની રોટલી પહેલાં બનાવી લેવાની છે, બરાબર. તો આવી રીતે આપણે રોટલી બનાવીશું અને પછી હમણાં હું એને કટિંગ કરીને તમને બતાવું. હા તો મિત્રો, આપણે રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આને પહેલાં ચારે બાજુથી આપણે ઓરસ કટિંગ કરી લઈશું, આવી રીતે. હા, જો રોલ બનાવવા માટે આપણે ચોરસ કટિંગ કરવું જરૂરી છે. આ ચોરસ કટિંગ કમ્પ્લીટ થઈ ગયું. પછી આ મેં ચટણી બનાવેલી છે, તો આમાંથી આપણે થોડીક ચટણી લઈશું. પછી અને આછી લગાવવાની છે, એકદમ આછી. આ ચટણી આમલીની બનાવેલી છે. અને અહીંયા એક અડધો ઇંચની જગ્યા આપણે રાખેલી છે ચીપકાવવા માટે. આપણી ચટણી લાગી ગઈ. હવે આ મેં મસાલો પહેલાંથી તૈયાર કરી રાખેલો છે, પછી તમને જણાવું કે કેવી રીતે બનાવવો એ. આ મસાલો આછો આવી રીતે ભભરાવી દેવાનો છે. થોડો આછો ભભરાવીને પછી આવી રીતના હાથ ફેરવી દેવાનો. ખાસ કરીને ધ્યાન રાખવાનું કે વચ્ચે કે મસાલાની ગેપિંગ જગ્યા ના રહી જાય. એક સરખો બધે આપણે કરવાનો છે. ભભર્યા પછી વેલણ વડે આપણે આવી રીતે વેલણ હાંકી નાખવાનું છે, એટલે જેથી કરીને બધો મસાલો એક સરખો થઈ જાય અને રોટલીની અંદર દબાઈ જાય. આવી રીતે આ થઈ ગયું. પછી આને આપણે ધીમે ધીમે કરીને આ કોર વાળીને અહીંથી રોલ બનાવી લેવાનો છે, આવી રીતના. અને જે આપણે આ જગ્યા બાકી રાખી છે તેને પાણી લગાવી દેવાનું. આવી રીતના પાણી લગાવીને આ કોરને જરા દબાવીને ચેપી નાખવાની, અને તેથી કરીને રોલની પાછળ સારી રીતે ચોંટી જાય. અને આ રોલની જે બહાર નીકળે ને આંગળી હોય આવી રીતના દબાવી દેવાનું, એટલે પરફેક્ટ ગોળાઈ આવી જાય. આ આપણો રોલ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે કટિંગ કરી લઈશું. તો જો આવી રીતે આને નાના પીસ કટિંગ કરવાના. હા, તો તમે જોઈ શકો છો આ બધા પીસ આપણા કટિંગ થઈને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આના હાથની મદદથી થોડી શેપ આપી દેવાનો છે આપણે, આવી રીતના.
તો તમે જોઈ શકો છો, જો આવી રીતે મેં થાળીમાં ગોઠવી નાખ્યા છે, બરાબર. હવે પછી આને આપણે ડાયરેક્ટ તળી લઈશું. હા તો મિત્રો, હવે આપણે આને તળવા માટે મેં તેલ ગરમ મૂકી દીધું હતું. ગેસની ફ્લેમ પહેલાં હાઈ રાખેલી હતી. હવે તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ લો કરી નાખવી. હવે આપણે જોઈ લઈએ કે તેલ ગરમ થયું છે કે નહીં. હા, તો તેલ તો સારી રીતના આવી ગયું છે. હવે એક એક કરીને ધીમે ધીમે પીસ નાખીએ એમાં. હવે ધીમે ધીમે એકદમ ધીમી ગેસે આપણે તળાવવા દેવાના છે. તો મિત્રો, આપણી ભાખરવડી એકદમ તળાઈ ગઈ છે. તમે જોઈ શકો છો, આનો કલર એકદમ બ્રાઉન ગોલ્ડન કલર થઈ ગયો છે. વ્હાઇટમાંથી એકદમ આવી રીતના ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી તળાવવા દેવાની. અને આ બબલ્સ પણ હવે એકદમ પહેલાં કરતાં ઓછા થઈ ગયા છે. એટલે હવે કમસે કમ મારાને તળતા 5 થી 6 મિનિટ જેવું થયું છે, બરાબર. આવો ગોલ્ડન કલર થઈ જાય એટલે પછી આને કાઢી લેવાની આપણે ધીમે ધીમે. તો જો તમે જોઈ શકો છો, આવી રીતના અવાજ આવવો જોઈએ એવી કડક કરી નાખવાની, ત્યાં સુધી તળાવવા દેવાની. ઓકે. તો મિત્રો જોઈ લો, આપણી ભાખરવડી તળાઈ અને એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને જોઈ લો કેવા અવાજ આવે છે. આવી રીતના અવાજ આવે કકડી કરી નાખવાનું. થઈ ગઈ એકદમ મસ્ત કકડી.